હિસાબ કરતા હોય તો એમ કે હે બધું રહેવા દે, તું મને કુલ કહી દે. આ કુલ આવી જાય ને પછી એમાં કંઈ બાકી રહેતું નથી. આવી રીતના તમને જરૂરી એટલી બધી તાકાત શક્તિ ભેગી થઈને જે બની છે ને એ તમારી કુલદેવી ને કુલ શક્તિ છે. પછી ઘણા કહીને કુલ ન આવે કુળ આવે, તો એ જ કહું છું કે તારું કુળ આવે ત્યાં બીજું કંઈ બાકી રહે નહીં મારા વાલા. આ કુળ શક્તિ તમારા કુળની અંદર ઘટતું બધું પૂરું કરવા માટે આવેલી છે. એને મૂકીને બીજે જવાની જરૂર નથી. ઈષ્ટ દેવતા એના સ્થાને નિશ્ચિત છે, પણ ત્યાં પહોંચાડવાનો રસ્તો બતાડવા વાળી આ તમારી કુળદેવી છે. એના પ્રતાપે તમે ત્યાં પહોંચો છો. ઈષ્ટ દેવતાના નિવેદ નથી, પણ આ કુલ દેવતાના છે. કારણ કે આ કુલદેવી, કુલ શક્તિ, કુલ દેવતા એવું તત્વ છે કે જે તમને તમારી અંદરથી આમ ઉર્જા ભરી દે છે. આમ મધર મેરીની સામે મીણબત્તી કરશે ને, મજારૂમાં ધૂપિયા ફેરવશે, પણ એ તમારી કુલદેવીના નામનો એક દીવો કરો અને તમારી કુળદેવી સાક્ષાત તમારા બધા કામ પૂરા કરે. બોલો જય માતાજી. શેર કરો આ બધાને, કુલદેવીની શક્તિ ખબર પડે.